પ્રણામ. આપણી સફર સુવિચારોની ના શંખનાદ સાથે આપણે વિષયવાર ચિંતન કરી રહ્યા છે. હમણાં જ એક સુંદર પુસ્તિકાનું અનુસંધાન લઈને નવીનભાઈએ સંકલન કર્યું છે અને સબ્જેક્ટ છે એકાગ્રતા. એકાગ્રતા શબ્દ યાદ આવે એટલે અર્જુન યાદ આવી જાય, સ્વાભાવિક છે. નાનપણમાં સાંભળેલી સ્ટોરી, બધાને અલગ અલગ વસ્તુઓ દેખાય, પણ અર્જુનને ફક્ત જે પક્ષીની આંખ વીંધવાની હતી એ જ દેખાતી હતી. પણ એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે આજના કાળમાં, અત્યારના જનરેશનમાં એ ફોકસ થોડું વધારે સારી રીતે દેખાય છે. એટલે અગ્રતાને અગ્રતા ક્રમ આપીને એકાગ્રતામાં એક થઈ જતા ઘણા યંગસ્ટર્સને જોયા છે, જેનાથી ન ધારેલી સફળતા એમણે પામી છે. એકાગ્રતા માણસની શક્તિ છે, એકાગ્રતા પ્રભુની ભક્તિ છે, એકાગ્રતા માણસની સહન શક્તિ પણ છે. એકાગ્રતા એટલે મન પરનો કાબુ અને એકાગ્રતા એટલે હૃદય પરની લગામ. એકાગ્રતા એક ચીજમાં લાગી ગયેલું ધ્યાન છે અને એકાગ્રતા હોય ત્યાં મનની અવળચંડી ઈચ્છાઓ જ્ઞાન છે. એકાગ્રતા એટલે સ્થિરતા, એકાગ્રતા એટલે ગંભીરતા અને એકાગ્રતા એટલે ધીરતા. એવું સુંદર વાક્ય છે, સ્થિરતા, ગંભીરતા અને ધીરતા. એકાગ્રતા મહામાનવ બનવાની ચાવી છે. એકાગ્રતા એ આગળ વધવાની કેડી છે. એકાગ્રતા સ્વામી વિવેકાનંદના લક્ષણો છે. એકાગ્રતા એ અર્જુનને વિંધેલી પંખીની આંખ છે. એકાગ્રતા એ એકલવ્યને મહાન બનાવતી પાંખ છે. એકાગ્રતા ગાંધીજી અને સરદાર પટેલની ખાસિયત છે અને એકાગ્રતા એ ભક્ત પ્રહલાદ અને નરસિંહ મહેતાનું ભજન છે. એકાગ્રતા ગતિ અને પ્રગતિના વાહક છે અને એકાગ્રતા જ માનનીય મોદીની નીતિ છે, એવું પણ કહીએ તો અતિશયોક્તિ નથી. યોગમાં જેને ધારણા કહેવામાં આવે છે એ એકાગ્રતાથી રાજયોગનો પ્રારંભ થઈ જાય છે. બહુ જ ઓછા લોકોને ખબર છે કે આ એકાગ્રતા આપણી આંખો ને પ્રાણની ગતિ તેમજ શ્વાસોશ્વાસ સાથે સંબંધ ધરાવે છે. એકાગ્ર બનવા માટે મનના વિચારો પર કાબુ જરૂરી છે. એક સાથે બે વિચાર કરશો તો મન ક્યારેય કોઈ એક બાબત પર એકાગ્રતા નહીં સાધી શકે. એકાગ્રતા એ પગથિયા છે જે ગમે તેવા ઊંચા શિખરોને પણ સર કરાવી શકે છે. એકાગ્રતા આત્માને પરમાત્મા સુધી લઈ જાય છે. એકાગ્રતા એક પ્રાર્થના છે. એકાગ્રતા તન અને મનના દુઃખો પણ દૂર કરી શકે છે. જીવનમાં યાદ રાખો કે ગમે તેવા દુઃખ દર્દ આસપાસ હોય, તમે બીજા કોઈ કામમાં એકાગ્ર થઈ જાઓ એટલે ક્રમશઃ એ દુઃખ વિસરાઈ જશે. સ્વામી વિવેકાનંદ એકાગ્રતાની શક્તિની મહત્તા વિશે કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણી પાસે માત્ર એક જ રીત છે. અધમમાં અધમ માણસથી માંડીને ઊંચામાં ઊંચા યોગી સુધી બધા માટે આ એક જ રીત છે, ને એ છે એકાગ્રતાની રીત. સફળ બનતા પહેલા એકાગ્ર બનતા શીખો. એકાગ્રતા એ મનની સ્થિરતા છે. જ્યાં મન કાબુમાં નથી હોતું ત્યાં એકાગ્રતા નથી હોતી. જ્યાં એકાગ્રતા નથી હોતી ત્યાં સફળતા પણ નથી હોતી. જાણીતા લેખક કાલિન કહેતા કે જ્યાં સુધી તમે નિર્ભય નહીં બનો ત્યાં સુધી તમારી બીજી શક્તિઓ
પ્રગટવામાં અવરોધ આવવાના જ છે. માટે જ આપણે ડર છોડીને એકાગ્ર બનતા શીખવું જોઈએ. તો આજના દિવસે એક સંકલ્પ કરીએ, જે કંઈ પણ નાની મોટી એક્ટિવિટીઝમાં આપણે ઇન્વોલ્વ હોઈએ ત્યાં એકાગ્ર બનીએ. તો આપ એકાગ્ર બનો, સફળતા સાધો, એ જ મંગલ કામના સાથે નાસિકથી અમિતના જય જીનેન્દ્ર.